અભિપ્રાય એ રાઈટની વસ્તુ નથી. અભિપ્રાય એ કાળનો માનેલો ગુનો કરવાનો હક છે. અભિપ્રાય એ કાળનો માનેલો ગુનો કરવાનો હક છે. એ આગળ આપણે માની લીધેલો તે પક્કડ સ્વરૂપે રહેલો છે. એ છોડતો નથી આપણને. દાદાએ એને પોતાપણું કહ્યું. અભિપ્રાય બે રીતે હોય. ચાર્જમાં હોય ત્યારે અભિપ્રાય કહેવાય અને ડિસ્ચાર્જમાં હોય ત્યારે પોતાપણું કહેવાય. એટલે આમાં શું છે કહો તમારે? હા, એટલે કહેવા મતલબ શું છે કે અભિપ્રાય જ એને કહેવાય છે. અભિપ્રાય અને આપણે પડઘા સ્વરૂપ રહ્યો છે. આપણે અભિપ્રાય રહ્યો નહીં, પણ હજુ એના પડઘા છે. પડઘા ક્ષમતા નથી. પડઘા ક્ષમતા નથી કારણ કે આપણે એની જોડે વાલ છે એટલે એને ક્ષમવા નથી દેતા જલ્દી. આપણે અભિપ્રાય ઊભો નહીં થાય, પણ પોતાપણું છે ને એ આપણા પર ચડી બેસે કોઈ વખત. એટલે એ આપણી પર ચડી ના બેસે એવું કરવા જોવાનું. પોતાપણું ખ્યાલ દાદાએ કહ્યું એ મમતા નથી. અભિપ્રાય હોય ને તો મમતા જ હોય જ. અહંકાર મમતાનું બેનું ભેગું સ્વરૂપ. જ્યારે અહીંયા આપણને અહંકાર ને મમતાથી મુક્ત થયા છીએ. હવે બાકી શું વ્યવહાર રહ્યો ને આપણો, પણ વ્યવહાર કેવો? આપણો માનેલો વ્યવહાર. એટલે આપણો માનેલો ભાગ બધો રહ્યો છે, બધો પોતાપણાનો. એને દાદાએ સમજ આપી. આપ સમજ્યા મહાત્માઓ?